નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું જયેશ મોદી આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપ સૌને ભાઈબીજના પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. જમ્મુ કાશ્મીર અને ઝારખંડ વિધાનસભા માટે 5 તબક્કામાં યોજાશે ચૂંટણી. પ્રથમ તબક્કાનું મતદાન 25 નવેમ્બરે, દિલ્હી વિધાનસભાની 3 બેઠકો માટે પણ પેટા ચૂંટણી, 23 ડિસેમ્બરે મતગણતરી. તમામ દેશવાસીઓને પીવાનું સ્વચ્છ પાણી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવાની હિમાયત કરતા પ્રધાનમંત્રી મોદી. ટેલિમેડિસિનને અંતરિયાળ વિસ્તારોમાં પહોંચાડવાના પ્રયાસો પર મૂક્યો ભાર. મુંબઈમાં હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન. સ્વચ્છતા અંગેના સરકારના અભિયાનને મીડિયાએ બળ પૂરું પાડ્યું હોવાનું જણાવતા પ્રધાનમંત્રી શ્રી મોદી. દિલ્હીમાં ભાજપના મુખ્ય મથકે સ્નેહ મિલન સમારોહમાં પત્રકારોને સંબોધન. ભાઈ બહેનના લાગણીશીલ સંબંધોને બળવત્તર બનાવતા પર્વ ભાઈબીજની ઉત્સાહપૂર્વક ઉજવણી સાથે પંચપર્વ દિવાળીનું સમાપન. વિશ્વ બિલિયર્ડ્સ ચેમ્પિયન સ્પર્ધામાં ભારતના પંકજ અડવાણીનો ભવ્ય વિજય. રોમાંચક મુકાબલામાં પૂર્વ ચેમ્પિયન ગિલક્રિસ્ટને આપ્યો 6-2થી પરાજય. જોઈએ સમાચાર વિગતવાર. જમ્મુ કાશ્મીર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. નવી દિલ્હી ખાતે નિર્વાચન ભવન ખાતે ચૂંટણી પંચે એક પત્રકાર પરિષદ યોજીને બંને રાજ્યોમાં 5 તબક્કાઓમાં મતદાનની જાહેરાત કરી છે. પ્રથમ તબક્કો 25મી નવેમ્બરથી શરૂ થશે, જ્યારે બીજો તબક્કો 2 ડિસેમ્બર, ત્રીજો 9 ડિસેમ્બર, જ્યારે 14મી ડિસેમ્બરે ચોથા તબક્કાનું મતદાન થશે અને અંતિમ અને 5મો તબક્કો 20મી ડિસેમ્બરે યોજાશે. મતગણતરી 23મી ડિસેમ્બરના રોજ યોજાશે. મુખ્ય ચૂંટણી અધિકારી વીએસ સંપતે આ ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી હતી. આ ઉપરાંત દિલ્હીની 3 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી 25મી નવેમ્બરના રોજ થશે. જમ્મુ કાશ્મીરમાં 87 બેઠકો માટે 72 લાખ મતદાતાઓ મતાધિકારનો પ્રયોગ કરશે, જ્યારે ઝારખંડમાં 2 કરોડ 7 લાખ મતદારો 81 બેઠકો માટે મતદાન કરશે. ચૂંટણી કાર્યક્રમની જાહેરાત સાથે જ જમ્મુ કાશ્મીર, ઝારખંડ અને દિલ્હીમાં આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુંબઈમાં રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા નવનિર્મિત હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં વડાપ્રધાને દેશમાં આરોગ્યની સેવાઓને વધુ અસરકારક અને ગરીબલક્ષી બનાવવાની હિમાયત કરી હતી. પ્રસ્તુત છે એક અહેવાલ. કડકડતી ઠંડી, બળબડતો તાપ અને ભારે વરસાદમાં જો કોઈ સૌથી વધુ સહન કરતો હોય તો તે ગરીબ માણસ છે. મુંબઈ ખાતે રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે આ શબ્દો હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના. તેમણે કહ્યું હતું કે 98 વર્ષ પુરાની હોસ્પિટલ છે જેની કાયાપલટ થઈ છે. આરોગ્ય ક્ષેત્રે અગમચેતી માટેની સારવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેને વધુ અસરકારક બનાવવા ઉપર પણ નરેન્દ્ર મોદીએ ભાર મૂક્યો હતો. મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલા હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે બોલતા નરેન્દ્ર મોદીએ સ્વચ્છ પીવાનું પાણી સૌને મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવાની હિમાયત કરી હતી. અગર વ્યક્તિ को पीने का शुद्ध पानी मिल जाए तो भी हेल्थ सेक्टर में અગાઉ પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે નવજાત અને પ્રસૂતાનું મૃત્યુ દેશ માટે સૌથી મોટી ચિંતાનો વિષય છે. એક તરફ આપણા ડોક્ટરોએ વિશ્વભરમાં આગવી ઓળખ ઊભી કરી છે અને મંગળ ઉપર આપણે યાન મોકલવા સુધીની સફળતા પ્રાપ્ત કરીએ છીએ, પરંતુ કમનસીબની વાત તો એ છે કે હજુ સુધી આપણે દેશમાં પોષાય તેવી સારવાર આપી શક્યા નથી. ડિજિટલ ઇન્ડિયાના વિચાર દ્વારા ટેલિમેડિસિનને અંતરિયાળ ગામડાઓ સુધી પહોંચાડવાનો પ્રયાસ છે, જેથી દુર્ગમ વિસ્તારના ગામડાઓ સુધી આરોગ્યના તજજ્ઞોની સલાહ પહોંચી શકે, જે ઘણી ઉપકારક સાબિત થઈ શકે તેમ છે. एक बच्चा बोरवेल में गिर जाए देश परेशान हो जाता है, लेकिन हमें पता नहीं होता है कि हमारे अगल बगल में सैकड़ों की तादाद में बच्चे जन्म के साथ ही मृत्यु की शरण हो जाते हैं. कभी बालक मर जाता है, कभी माँ और बालक दोनों मर जाते हैं, और कारण जो प्राथमिक सुविधाएं चाहिए उसका अभाव है. અગાઉની સરકારોએ દેશને મજબૂત બનાવવા યોગદાન આપ્યું છે અને દેશને વધુ શક્તિશાળી બનાવવા આપણે સહિયારા પ્રયાસો સાધવાની આવશ્યકતા છે, તેમ પણ નરેન્દ્ર મોદીએ હૃદયને સ્પર્શનારા પોતાના વક્તવ્યમાં અપીલ કરી હતી. આ પ્રસંગે રિલાયન્સ હોસ્પિટલ ફાઉન્ડેશનના મુખ્ય ટ્રસ્ટી નીતા અંબાણીએ હોસ્પિટલની આસપાસ સ્વચ્છતા રાખવાનું વચન આપ્યું હતું. દૂરદર્શન સમાચાર, અમદાવાદ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપ દ્વારા નવી દિલ્હીમાં આયોજિત દિવાળી મંગળ મિલન સમારંભમાં મીડિયા જગતના વરિષ્ઠ પત્રકારોને સંબોધ્યા હતા. પ્રસ્તુત છે એક રિપોર્ટ. મે મહિનામાં પદ સંભાળ્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપ મુખ્યાલય ખાતે આયોજિત મંગળ મિલન કાર્યક્રમમાં મીડિયા કર્મીઓને પહેલીવાર ટૂંકું સંબોધન કર્યું હતું. કાર્યક્રમમાં પ્રધાનમંત્રી વરિષ્ઠ પત્રકારોને રૂબરૂ પણ મળ્યા હતા. સમારંભમાં પક્ષના અધ્યક્ષ અમિત શાહ, ગૃહમંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું કે આપણે બધા જ સ્વચ્છતાનું કામ કરીએ. મીડિયા કર્મીઓએ પોતાની કલમને જ ઝાડુમાં તબદીલ કરી દીધી છે. તે ઘણી મોટી સેવા છે. प्रधानमंत्री अकेले अपने हाथ में झाड़ू लेने से फैलने वाली नहीं थी, लेकिन आपने अपनी कलम को ही झाड़ू में कन्वर्ट कर दिया है और ये मैं समझता हूं कि एक बहुत बड़ी सेवा है. પ્રધાનમંત્રી મોદીએ પત્રકારો સાથેના ગાઢ સંબંધોને યાદ કરતા કહ્યું કે એક સમયે તેઓ આ સ્થળે પત્રકારો માટે ખુરશીઓ ગોઠવતા હતા. आप लोगों के साथ मेरा बड़ा ही गहरा नाता रहता था. मैं भी कभी आप लोगों के इंतजार में यहां कुर्सियां लगाया करता था. वो दिन भी कुछ और थे. खुल करके बातें होती थी और काफी दोस्ताना मेरा संबंध रहा आप लोगों से. ભાજપ મુખ્યાલય ખાતે આયોજિત દિવાળી મંગળ મિલન સમારંભમાં પત્રકારોનો આભાર માનતા કહ્યું કે મીડિયા અને સોશિયલ મીડિયા એમ બંનેમાં સ્વચ્છતા અભિયાનના મુદ્દે ખાસી ચર્ચા રહી. मैं पिछले करीब 1 महीने से लगातार स्वच्छता पर इतने आर्टिकल पढ़ रहा हूं. इलेक्ट्रॉनिक मीडिया में भी, सोशल मीडिया में इसकी इतनी व्यापक चर्चा हो रही है और मुझे मेरा अनुमान है कि शायद कई कॉलम राइटर ऐसे होंगे जो शायद पिछले 15 साल से 20 साल से कॉलम लिखते होंगे, लेकिन सफाई पर शायद पहली बार लिखते होंगे. પ્રધાનમંત્રી સંબોધન પછી વરિષ્ઠ પત્રકારોની વચ્ચે જઈ તેમને મળ્યા પણ હતા. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ભાજપના મુખ્ય મથક ખાતે યોજાયેલા સ્નેહમિલન સમારંભમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે દેશમાં પરિવર્તન માટે પત્રકારોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. प्रधानमंत्री जी ने जिस तरह से सभी पत्रकारों से और पत्रकारों के माध्यम से देश को भी एक तरह से कहा, फिर से स्वच्छता का अपील और पत्रकारों की भूमिका पर उन्होंने जिस तरह से कहा कि बहुत महत्वपूर्ण भूमिका है लोगों को और देश में बदलाव लाने में, मुझे लगता है ये बहुत महत्वपूर्ण है और इसलिए हर एक से मिले, क्योंकि यहाँ 9 अशोक रोड में ही वो संगठन के महामंत्री करके यहाँ सब पत्रकारों से रोज रूबरू होते थे. મહારાષ્ટ્રમાં સરકાર રચવાના મામલે સાથી પક્ષો અંગે ભાજપ હજુ સુધી મૌન છે. મહારાષ્ટ્રમાં સરકાર રચનાની અટકળો વચ્ચે નીતિન ગડકરી આજે સવારે આરએસએસના સુપ્રીમો મોહન ભાગવતને મળ્યા હતા. જોકે આ મુલાકાતની સ્પષ્ટતા કરતા ગડકરીએ કહ્યું હતું કે દિવાળીની શુભેચ્છા પાઠવવા જ તેઓ મોહન ભાગવતને મળ્યા હતા. અગાઉ ગડકરી સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવાની હોડમાં નથી, જેથી હવે દેવેન્દ્ર ફડણવીસનું નામ મુખ્યમંત્રી પદની રેસમાં સૌથી આગળ છે. ભાજપાની સહયોગી પાર્ટી આરપીઆઈના નેતા રામદાસ આઠવલે કહ્યું છે કે ભાજપા સાથે સરકાર રચવા શિવસેના ઉત્સુક છે. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીની પસંદગી માટે 27મી ઓક્ટોબરના રોજ ભાજપના વિધાનસભા પક્ષની બેઠક યોજાશે, જેમાં તમામ ધારાસભ્યોની સંમતિ સાથે મુખ્યમંત્રીનું નામ જાહેર કરવામાં આવશે. પાકિસ્તાનની સંસદમાં કાશ્મીર મુદ્દે ભારત વિરુદ્ધ એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે, જેમાં નિયંત્રણ રેખા ઉપર શસ્ત્રવિરામ ભંગ માટે ભારતને જવાબદાર ઠેરવવામાં આવ્યું છે. પાકિસ્તાનના પગલાની ભારતના તમામ પક્ષોએ ટીકા કરી છે. આ અંગે ભાજપના પ્રવક્તા રાજીવ પ્રતાપ રૂડીએ કહ્યું છે કે પાકિસ્તાન વિશ્વભરમાં એકલું પડી ગયું છે. પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આવા પ્રસ્તાવ પસાર કરી રહ્યું છે. જ્યારે ડાબેરી નેતા સીતારામ યેચુરી પણ પાકિસ્તાનની આ ચાલની કડક શબ્દોમાં ટીકા કરી હતી અને કહ્યું હતું કે આવા પ્રસ્તાવ પસાર કરવાને બદલે પાકિસ્તાને ભારત સાથે વાટાઘાટો કરવી જોઈએ. અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે હવે પાકિસ્તાનનું કોઈ અટકચાળું સાંખી નહીં લેવાય.
આમ આદમી પાર્ટીએ ભાજપા ઉપર આરોપ મૂક્યો છે કે પાટનગર દિલ્હીમાં દરેક વિધાનસભા વિસ્તારમાં ભાજપા બોગસ મતદાતાઓ ઊભા કરી રહી છે. આ બોગસ મતદાતાઓના નામ મતદાર યાદીમાં ઉમેરાવી રહી છે, જ્યારે આપના ટેકેદારોના નામ મતદાર યાદીમાંથી રદ કરાવી રહ્યા છે. ટ્વીટ કરીને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે આક્ષેપ કર્યો છે કે ભાજપ બોગસ મતદારોના નામ નોંધાવવા માટે 1500 રૂપિયા અને નામ રદ કરવા માટે 200 રૂપિયા લાંચ આપી રહ્યો છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના 3 કેન્દ્રીય મંત્રીઓની આવકમાં વધારો થયો છે, જ્યારે 16 મંત્રીઓની આવક ઘટી છે. ગત મે મહિનામાં સરકારની રચના બાદ 5 મહિનાના સમયગાળામાં 3 કેન્દ્રીય મંત્રીઓની આવક વધી છે. રેલ મંત્રી સદાનંદ ગૌડાની આવક 5 મહિનામાં 10.46 કરોડ રૂપિયા વધી છે. રેલ મંત્રીએ લોકસભા ચૂંટણી દરમિયાન પોતાની આવક 9.88 કરોડ રૂપિયા હોવાનું જણાવ્યું હતું, પરંતુ હવે આ સંપત્તિ વધીને 20.35 કરોડ રૂપિયા થઈ છે. આ ઉપરાંત કેન્દ્રીય ભારે ઉદ્યોગ મંત્રી પી રાધાકૃષ્ણન અને નાણામંત્રી અરુણ જેટલીની આવકમાં પણ વધારો થયો છે, જ્યારે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને પૂર્વોત્તર બાબતોના મંત્રી વી.કે. સિંહ સહિત 16 મંત્રીઓની આવક ઘટી છે. એસોસિએશન ડેમોક્રેટિક રિફોર્મ્સ દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. અને હવે જોઈએ કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનમાં મુક્કાબાજ એમસી મેરી કોમ પણ જોડાયા. પ્રધાનમંત્રીએ ટ્વીટમાં કહ્યું કે મેરી કોમના જોડાવાથી ઇમ્ફાલમાં સ્વચ્છતા અભિયાનને મળશે બળ. પાકિસ્તાની રેન્જરોએ ગઈ રાત્રે ફરીથી ભારત સરહદ પર કર્યો ગોળીબાર. પૂંચ જિલ્લાના બાલાકોટ સેક્ટરમાં નિયંત્રણ રેખા પર 7 ભારતીય ચોકીઓને બનાવી નિશાન. અમેરિકામાં પ્રથમવાર થઈ દિવાળીની સત્તાવાર ઉજવણી. વિદેશ મંત્રી જ્હોન કેરીએ સંસ્કૃત શ્લોકોચ્ચાર વચ્ચે દીપ પ્રગટાવીને કરી ઉજવણી. અમેરિકી પ્રમુખ ઓબામાએ પણ ઉજાસના આ પર્વે પાઠવી શુભેચ્છા. ફ્રેન્ચ ઓપન બેડમિન્ટનમાંથી ભારતીય ખેલાડી સાયના નહેવાલ બહાર. ચીનની વેંગ શિક્સિન સામે સાયનાનો થયો પરાજય. હવે ભારતીય ખેલાડી અશ્વિની પુનપ્પા પર ભારતને આશા. કટાક્ષ કથા ઉલ્ટા પુલ્ટા ટીવી શ્રેણીના મશહૂર હાસ્યકાર જસપાલ ભટ્ટીની આજે બીજી પુણ્યતિથિ. દૂરદર્શન ઉપર પ્રસારિત આ ટીવી શ્રેણીએ મેળવી હતી સમગ્ર દેશમાં પ્રસિદ્ધિ. મશહૂર અભિનેત્રી અપર્ણા સેનની આજે 69મી જન્મજયંતિ. અનેક બંગાળી અને હિન્દી ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથરનારી અભિનેત્રીએ ઘણી ફિલ્મોના સ્ક્રીન પ્લે રાઇટર તરીકે પણ બજાવી હતી કામગીરી. પ્રસિદ્ધ ઉર્દુ કવિ સાહિર લુધિયાનવીની આજે 34મી પુણ્યતિથિ. ઉર્દુ સાહિત્યકાર, કવિ તથા ફિલ્મ ગીતોના રચનાકારને શ્રદ્ધા સુમન અર્પણ કરી રહ્યો છે સમગ્ર દેશ. है मेरी ज़ोहरत भी तुझे मालूम नहीं, तू अभी तक है हंसी और मैं जवान, तुझ पे कुर्बान मेरी जान मेरी जान. મિત્રો, આજે આપણી સાથે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શ્રી જાણીતા પત્રકાર શ્રી વિષ્ણુભાઈ પંડ્યા. વિષ્ણુભાઈ, આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે. આજની જો ન્યૂઝની હેડલાઇન્સની વાત કરીએ તો ચૂંટણી પંચે જમ્મુ કાશ્મીર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીઓની તારીખ જાહેર કરી છે અને આ ચૂંટણીઓ 5 તબક્કામાં યોજાશે. તો આ જાહેરાતથી કદાચ એવું લાગી રહ્યું છે કે ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષોને ઊંઘતા ઝડપ્યા હોય. આપનું શું કહેવું છે? નહીં, સામાન્ય ચર્ચા એવી હતી કે મહારાષ્ટ્ર અને આપણે બીજી જગ્યાએ જે થઈ ચૂંટણી હરિયાણા એ પછી આની અપેક્ષિત હતું, પણ જરાક વહેલી છે. શક્ય છે કે ચૂંટણી પંચને બાકી એના પછીની જે ચૂંટણીઓ કરવી છે પ્રદેશોની એ પણ જલ્દીથી પૂરી કરવી છે, કારણ કે બહુ લાંબા સમય સુધી કોઈ પણ જગ્યાએ આ શક્ય નથી કે એની એ વિધાનસભા રહે. જે બંને રાજ્યોની જાહેરાત થઈ છે એકદમ ક્રુશિયલ છે, નિર્ણાયક પણ છે, બધા પક્ષો માટે છે. કારણ કે તમે કાશ્મીરની તપાસ કરો તો કાશ્મીરમાં મોટે ભાગે 1947થી પ્રાદેશિક પક્ષોનું વર્ચસ્વ રહ્યું છે. નેશનલ ફ્રન્ટ, જે પેલા શેખ અબ્દુલ્લાનું અને પછી એ નેશનલ ફ્રન્ટનું થોડું નામ બદલાવાયું, બાકી થયું, પીડીપી આવ્યું. આ જે 2 કે 3 છે એ સિવાય રાષ્ટ્રીય પક્ષો જે ગણાય કોંગ્રેસ અને ભાજપ, એ બંનેની કોઈ બહુ ત્યાં પ્રભાવ રહ્યો નહોતો. આશ્ચર્યની વાત એ છે કે કાશ્મીરને માટે સત્યાગ્રહમાં સૌથી પહેલાં 1952માં જનસંઘના પ્રમુખ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ સત્યાગ્રહ કર્યો અને ત્યાં બલિદાન એમનું લેવાયું. પ્રજા પરિષદ હતી ત્યાં. એક એ નવાઈની વાત છે કે
ભારતીય જનતા પાર્ટીની પૂર્વે જે જનસંઘ હતો 1952માં જમ્મુ કાશ્મીરમાં એનો એક ઉમેદવાર ચૂંટાયેલો અને એ મુસ્લિમ હતો. હિન્દુ મતદારોમાં મુસ્લિમ ઉમેદવાર મિસ્ટર શેખ કરીને હતા, એ ચૂંટાયેલા. એટલે એ પછી તો પરિસ્થિતિઓ બદલાઈ છે. હવે છેલ્લા જે વર્ષોમાં એમ લાગે છે કે રાષ્ટ્રીય પક્ષો પણ કાશ્મીરમાં અગત્યનો ભાગ ભજવી શકશે. અને એમાં ભારતીય જનતા પાર્ટીનું મહત્વ એટલા માટે વધારે છે કે છેલ્લા જે પૂર પીડિતોની આવી જે રાહત માટે પ્રાઇમ મિનિસ્ટર ત્યાં ગયા, દિવાળીના દિવસોમાં ત્યાં રહ્યા, આતંકવાદ થોડો ઓછો થયો છે, સામાન્ય મુસલમાનને પણ એમ લાગવા માંડ્યું છે અને પંડિતોનું પાછું પુનર્વાસ થવાનું છે કે આ ભૂમિકાએ જો કાશ્મીર ભારતની સાથે વધારે સંબંધ જાળવે, જે અત્યાર સુધી મોટે ભાગેના રાજકારણીઓ જાળવવા નહોતા દેતા, તો એ આખી માનસિકતા આવનારી ચૂંટણીમાં કામ આવે. જી. અને ઝારખંડની વાત કરીએ તો ત્યાં પણ એવી જ કંઈક સ્થિતિ છે. જેએમએમ અને કોંગ્રેસ અને આરજેડીની એક મિશ્ર એક સંયુક્ત મોરચાની સરકાર ચાલી રહી છે. ઝારખંડ મુખ્યત્વે આદિવાસી વિસ્તાર છે. જી. અને ત્યાંનો આદિવાસી એકદમ જાગૃત છે બધી બાબતોમાં. કદાચ કડવી વાસ્તવિકતા એ પણ છે કે ભ્રષ્ટાચારમાં પણ ઝારખંડ બહુ આગળ છે. અને એને કારણે ત્યાંની ચૂંટણીમાં ઘણા બધા 2014માં જે વોટિંગ પેટર્ન થઈ એમાં ભારતીય જનતા પાર્ટીને સારા મળ્યા છે, કોંગ્રેસને પણ મળ્યા છે. પરંતુ બીજા પક્ષો કેટલું અસ્તિત્વ જાળવવા માટે કેવી મહેનત કરે છે એના આધારે આ આખી ઝારખંડની ચૂંટણીનું પરિણામ નક્કી થશે. બેશક ભારતીય જનતા પાર્ટી આ બધામાં સૌથી વધારે આશાવાદી. વાત કરીએ આ જે જાહેરાત કરી ચૂંટણી પંચે, તેમાં એક આશ્ચર્યજનક જાહેરાત એ પણ થઈ કે દિલ્હી વિધાનસભાની 3 ખાલી બેઠકોની પેટા ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ ગઈ. તો પેટા ચૂંટણીની તારીખો જાહેર થવા સાથે જ હવે ફરીથી ચૂંટણીનો જે વિધાનસભા ભંગ કરી ફરીથી ચૂંટણી કરવાની હતી એ ઓપ્શનનો તો કદાચ અંત આવી ગયો, એ અટકળોનો અંત આવી ગયો. તો હવે દિલ્હીનું ભવિષ્ય આપ શું જોઈ રહ્યા છો? એક હવા એવી હતી કે વિધાનસભાની ચૂંટણી જલ્દીથી થશે, પરંતુ ચૂંટણી પંચે પોતાની પદ્ધતિથી આગળ વધી છે. શક્ય છે કે આ 3 પેટા ચૂંટણીમાં જે ધારાસભ્યો ચૂંટાયા એ પછી એક એવો દાવો કરવામાં આવે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી અત્યારે જો વધારે સમર્થન મેળવી શકે કોઈનું, તો એને સરકાર રચવાનું કહેવામાં આવે. બીજો વિકલ્પ આપ અને કોંગ્રેસનું મિલનનો પણ છે, જે શક્ય બહુ ઓછું છે. એટલે નવી વિધાનસભાની ચૂંટણીને બદલે અત્યારે જૂની વિધાનસભાને પુનર્જીવિત કરવામાં આવે એક શક્યતા છે, પરંતુ એ શક્યતાઓ બહુ ઓછી છે. પણ આજે 3 બેઠકો પર પેટા ચૂંટણી છે, 3 બેઠકો બીજેપીની જ રહી ચૂકેલી છે. એટલા માટે જ કે હવે એ 3 પેટા ચૂંટણીની મુદત પૂરી થવાનો છે, પેટા ચૂંટણીની મુદત પૂરી થવાની હતી અને એની પહેલા દિલ્હી વિધાનસભાની ચૂંટણીની શક્યતાઓ અત્યારે નહોતી મોટે ભાગે. કેમ કે એમાં જે અત્યારે જે આપ, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની વિમાસણો છે તંત્રની, એ અલગ પ્રકારની છે. એટલે ચૂંટણી પંચને પણ એમ લાગ્યું હશે, આપણે અનુમાન કરી શકીએ છીએ કે થોડા સમય જવા દો, પછી કદાચ આપણે આને કારણે પુનર્વિચાર કરીએ અથવા તો જૂની વિધાનસભાને પુનર્જીવિત. બંધારણમાં એવી કોઈ જોગવાઈ છે કે અમુક સમય સુધી જ રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે? અમુક સમય થઈ શકે, પરંતુ રાષ્ટ્રપતિને જો કહેવામાં આવે તો એમાં થોડું એક્સટેન્શન થઈ શકે. વાત હવે કરીએ આપણે મહારાષ્ટ્રની, કે જ્યાં હમણાં જ બીજેપીને ખૂબ સારી એવી સફળતા મળી છે. સોમવારે ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક થવા જઈ રહી છે. તેઓ તેમનો સીએમ કોણ તે પણ નક્કી કરશે. પણ વિમાસણ એ છે કે સાથી કોણ તે હજી સુધી નક્કી નથી, અને એ બાબતે ભાજપે કોઈ પત્તા ખોલ્યા જ નથી, હજી સુધી મૌન જ જાળવી રાખ્યું છે. તો તે સ્થિતિને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જો દિલ્હીમાં નરેન્દ્ર અને મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર, આ 2 ઇન્દ્ર નક્કી થઈ ગયા છે લગભગ. એક તો નક્કી હતા, બીજા એ જ ઇન્દ્રએ આમને નક્કી કર્યા છે, ગડકરી નથી. બીજી વાત રહે છે સાથીદારોની, તો શિવસેનાની જે બાર્ગેનિંગ પોલિટિક્સ હતું એને ઓછું કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાની રણનીતિ કરી છે. એકવાર આપણે વિધાનસભા દળ, આપણે બેઠક બોલાવીએ, ચીફ મિનિસ્ટર નક્કી થઈ જાય, સરકાર પણ રચાઈ જાય, શક્ય છે કે સરકાર પણ રચાઈ જાય, અને પછી ટેકો શિવસેનાનો લેવો, આ એક સ્કોપ.
બીજી વાત એ છે કે એના એ દિવસે શિવસેના પણ સમર્થન કરવા તૈયાર છે. શિવસેનાને જો સમર્થન ન કરે તો એમાં ભંગાણ પડવાનો આરો છે. અત્યારે બે ભાગ પડી જવાય છે. ઉદ્ધવ ઠાકરેનું નેતૃત્વ બહુ કામ આવે એવું નથી, એટલે એને માટે પણ સમસ્યા છે. એટલે આ સમસ્યાનો વધુમાં વધુ લાભ લેવા માટે ભારતીય જનતા પાર્ટી આ કામ કરે છે. પ્રધાનમંત્રી, આપ જાણો છો તેમાં જ સવારે જ મીડિયાના મિત્રો સાથે એક રૂબરૂ થયા. મેની અંદર ઇલેક્શન જીત્યા પછી કદાચ થવાનું હતું અને તે છેક અત્યારે એટલે કે ઓક્ટોબરની અંદર થયા, અને મીડિયા સાથે પણ એમણે સરાહના કરી, વાત કરી, અને મીડિયાના જે સ્વચ્છતા અંગેના અભિયાનની જે વાત છે તેને આગળ ધપાવવાનું પણ એમણે આહવાન કર્યું. તો આ એક મુલાકાતને, આજની જે હતી રૂબરૂ મુલાકાતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? દિલ્હીમાં જે આજે 500 પત્રકારો મળ્યા, જી, એ રિપોર્ટિંગ કરનારા પત્રકારો છે. જી, મુખ્ય જે મોટા માથા ગણાય છે એમને બોલાવવામાં નહોતા આવ્યા. આ એક વાસ્તવિકતા આપણે જોઈએ ત્યારે ખબર પડે. અને સામાન્ય રીતે સીધો સંબંધ કોઈ પણ શાસનને અને પોલિટિકલ પાર્ટીને રિપોર્ટિંગ સાથેનો હોય. રિપોર્ટિંગ સાથે ગુજરાતમાં પણ મોદી પહેલા આવું કરતા હતા, એટલે ત્યાં પણ આ કર્યું. ત્યાં પણ એક સરસ વાત એમણે કરી કે ભાઈ એક જમાનામાં હું આ પત્રકારોને બોલાવવા માટેની ખુરશીઓ હું ગોઠવતો હતો. હવે એમ કહીને એમણે યાદ અપાવ્યું કે પત્રકારો પણ કેટલીક વાર આપણને બહુ પોતાની વધારે સત્તા માનીને આપણને પણ જરા મિનિમાઇઝ કરે છે. આમ કહેવાનો ઈશારો એટલા માટે પણ હતો કે જમાનો બદલાયો છે, યુગ બદલાયો છે. નરેન્દ્ર મોદીને જોવા માટે અહેવાલ હતો આમાં કે પત્રકારો ભોજન પણ છોડી દીધું હતું, અને મોદીની સાથે એમ કે ફોટો પડાવવો, આ થાય તે થાય, એટલા માટે બધા જ તડપા પડતા. શક્ય છે, આ સ્વાભાવિક છે. આ પ્રેમ, એકબીજાનો આ પ્રેમ લાંબા સમય સુધી ટકે એવી આપણે આશા રાખીએ. હા, તો આ પ્રેમ લાંબા સમય સુધી ટકે તેવી આપણે આશા રાખીએ. વિષ્ણુભાઈ, આપ સ્ટુડિયોમાં આવીને આટલી વિસ્તૃત માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. મિત્રો, સમાચારમાં આગળ વધીએ. દેશમાં વસતા તમામ કુટુંબોના ઓછામાં ઓછા એક સભ્યનું બેંક ખાતું હોય તે મુજબના લક્ષ્યને હાંસલ કરવા હાથ ધરવામાં આવેલી પ્રધાનમંત્રી જનધન યોજનાને રાજ્યમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પ્રસ્તુત છે એક અહેવાલ. પ્રધાનમંત્રી જનધન યોજનાના રાજ્યમાં અમલ માટે કન્વીનર બેંક તરીકે દેના બેંકને સુકાન સોંપવામાં આવ્યું છે. રાજ્યમાં સ્ટેટ લેવલ બેન્કિંગ કમિટી દ્વારા આ દિશામાં નોંધપાત્ર કાર્ય થયું છે. યોજના અંતર્ગત રાજ્યમાં 60% લક્ષ્યાંક સિદ્ધ થઈ ચૂક્યો છે. રાજ્યના 1,30,00,000 પરિવારોને આવરી લેવા લક્ષ્યાંક સોંપવામાં આવ્યો હતો. રાજ્યમાં આ પૈકી 1 કરોડથી વધુ પરિવારોને આવરી લઈને કુલ 21 લાખ ખાતા ખોલવામાં આવ્યા છે. इसमें न केवल गरीब का भला है बल्कि बैंकों का भी ये एक अच्छा काम है, क्योंकि बैंकों को हर आदमी से जुड़ने का मौका मिल रहा है. हम यहाँ पर गुजरात में लगभग 6-7 हज़ार BCs हैं. इसका मतलब 6-7 हज़ार लोगों को रोजगार मिला है. 6-7 हज़ार लोगों को रोजगार मिलने का मतलब क्या है कि वो लोग सबसे संपर्क में, उनको कम से कम 5,000 रुपये मिलेगा मंथली, और गांव में 5,000 मिलने का मतलब होता है कि एक अच्छी रोजी रोटी उनकी मिल जाती है. ગરીબમાં ગરીબ પરિવારના સભ્યનું બેંક ખાતું ખુલતા ગરીબ પરિવારોને વીમા કવચનો લાભ મળતો થશે. બેંક ખાતું આધાર નંબર સાથે લિંક હોવાથી સરકારી સબસિડીઓનો લાભ સીધો બેંક ખાતામાં જમા થશે. તે ઉપરાંત રાજ્યમાં ગામે ગામ 6 થી 7 હજાર બેંક મિત્રની નિમણૂક થઈ હોવાથી રોજગારીની તકો પણ ઊભી થઈ છે. इसमें विशेष रूप से एक बहुत ही अच्छी चीज़ जो है वो ये है कि एक तो इसमें ATM कार्ड, रूपी कार्ड है, रूपी कार्ड इमीडिएटली देते हैं. इसमें 1 लाख रुपए का कवर होता है, एक्सीडेंटल कवर होता है, और एक इंश्योरेंस 30,000 रुपए का और भी इंश्योरेंस का काम किया गया है. इसके साथ साथ जीरो बैलेंस से अकाउंट खोलते हैं, और यदि कस्टमर चाहे तो जीरो बैलेंस से ऊपर भी 100 रुपए से भी खोल सकता है, 10 रुपए से भी खोल सकता है, 1,000 रुपए से खोल सकता है. 16 ઓગસ્ટથી શરૂ થયેલી પ્રધાનમંત્રી જનધન યોજના તેના નિર્ધારિત લક્ષ્ય તરફ આગળ ધપી રહી છે. છેવાડાના માનવીને તેનો લાભ મળશે જ. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. કડી પાસેના જાસલપુર ગામે મેલડી માતાના ઐતિહાસિક મંદિરે પરંપરાગત રીતે દિવાળીના મહાપર્વની ઉજવણી થાય છે. વર્ષો પુરાણા મંદિર ખાતે દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ એમ 3 દિવસ દરમિયાન ગરબા અને રાસની રમઝટ બોલાય છે. ગામમાં વસતા લોકો જ નહીં પરંતુ માદરે વતનથી હજારો કિલોમીટર દૂર વિદેશમાં વસેલા લોકો પણ આ ઉત્સવમાં ભાગ લે છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ન શકતા લોકો આજની આધુનિક ટેકનોલોજીથી પણ કાર્યક્રમમાં વિશેષ રીતે ઉપસ્થિત રહે છે. માતાજીની મહાઆરતીમાં બોલાતા ચઢાવા તેઓ મોબાઈલ અને ઇન્ટરનેટની મદદથી બોલે છે અને માતાજીની મહાઆરતીનો લાભ લે છે.
અને આ શ્રદ્ધાથી કાર્યક્રમ કરવામાં આવે છે. આમાં લગભગ દર વર્ષે 15 થી 20 એનઆરઆઈ આ કાર્યક્રમમાં ભાગ લે છે. ઉપરાંત આજુબાજુના ગામની વસ્તી લગભગ 4 દિવસમાં 1 લાખ થી 1.5 લાખ પબ્લિક અહીંયા ભેગી થાય છે અને માના શ્રદ્ધાથી દર્શન કરે છે. છેલ્લા 42 વર્ષથી એની કન્ટિન્યુટી એક સરખી જાળવી રાખી છે. ભાઈબીજ અથવા કારતક સુદ બીજ હિન્દુ વૈદિક પંચાંગના વિક્રમ સંવત મુજબ વર્ષના પહેલા મહિનાનો બીજો દિવસ છે. આ દિવસે બહેનો પોતાના ભાઈના દીર્ઘ આયુષ્ય અને સુખભર્યા જીવન માટે પ્રાર્થના કરે છે અને ભાઈઓ બહેનોને ભેટ આપે છે. ગુજરાતમાં આ દિવસે બહેનો ભાઈને પોતાના ઘેર ભોજન માટે આમંત્રણ આપે છે. આ પર્વ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી ભાઈ બહેનોને શુભકામનાઓ પાઠવી છે. ગુજરાતની એક પરંપરા રહી છે કે દિવાળી અને નવું વર્ષ તેમજ ભાઈબીજના મહાપર્વની ઉજવણી ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવીને કરવામાં આવે છે. માટે જ ગુજરાતના દ્વારિકા, સોમનાથ સહિતના મોટાભાગના તીર્થ સ્થળો ઉપર હજારો ભક્તજનોની ભીડ જોવા મળે છે. પ્રાચીન તીર્થસ્થાન દ્વારિકામાં પણ હજારો શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા અને આજના ભાઈબીજના પર્વે દ્વારકાધીશના આશીર્વાદ લીધા હતા. તેમજ દ્વારિકામાં આવેલા પવિત્ર ગોમતી ઘાટમાં સ્નાન કર્યું હતું. ભાઈબીજના દિવસે ગોમતીમાં સ્નાન કરવાનું વિશેષ મહાત્મ્ય છે. હજારો શ્રદ્ધાળુએ ગોમતીમાં સ્નાન કરીને ધન્યતા અનુભવી હતી. आज के दिन गोमती स्नान करना एक बहुत ही महत्वपूर्ण है और हम ये स्नान करके हम बहुत अच्छा महसूस कर रहे हैं. ભારતીય ખેલાડી પંકજ અડવાણી બિલિયર્ડ્સમાં વિશ્વ વિજેતા બન્યો છે. વિશ્વ બિલિયર્ડ સ્પર્ધામાં અડવાણી અગાઉના વિશ્વ ચેમ્પિયન પીટર ગિલક્રિસ્ટને હરાવીને 11મો ખિતાબ જીતી લીધો હતો. 29 વર્ષીય પંકજ અડવાણીએ સિંગાપુરના ગિલક્રિસ્ટને રોમાંચક મુકાબલામાં 6-2થી પરાજય આપ્યો હતો. જોકે લીગ મેચમાં ગિલક્રિસ્ટ સામે અડવાણીનો પરાજય થયો હતો. અગાઉ ભારતના જ બિલિયર્ડ્સ ખેલાડી સૌરવ કોઠારીને સેમીફાઇનલમાં હરાવીને પંકજે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. જમ્મુ કાશ્મીર અને ઝારખંડ વિધાનસભા માટે 5 તબક્કામાં યોજાશે ચૂંટણી. પ્રથમ તબક્કાનું મતદાન 25 નવેમ્બરે. દિલ્હી વિધાનસભાની 3 બેઠકો માટે પણ પેટા ચૂંટણી. 23 ડિસેમ્બરે મતગણતરી. તમામ દેશવાસીઓને પીવાનું સ્વચ્છ પાણી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવાની હિમાયત કરતા પ્રધાનમંત્રી મોદી. ટેલિમેડિસિનને અંતરિયાળ વિસ્તારોમાં પહોંચાડવાના પ્રયાસો પર મૂક્યો ભાર. મુંબઈમાં હોસ્પિટલમાં ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન. સ્વચ્છતા અંગેના સરકારના અભિયાનને મીડિયાએ બળ પૂરું પાડ્યું હોવાનું જણાવતા પ્રધાનમંત્રી શ્રી મોદી. દિલ્હીમાં ભાજપના મુખ્ય મથકે સ્નેહ મિલન સમારંભમાં પત્રકારોને સંબોધન. ભાઈ બહેનના લાગણીશીલ સંબંધોને બળવત્તર બનાવતા પર્વ ભાઈબીજની ઉત્સાહપૂર્વક ઉજવણી સાથે પંચપર્વ દિવાળીનું સમાપન. વિશ્વ બિલિયર્ડ્સ ચેમ્પિયન સ્પર્ધામાં ભારતના પંકજ અડવાણીનો ભવ્ય વિજય. રોમાંચક મુકાબલામાં પૂર્વ ચેમ્પિયન ગિલક્રિસ્ટને આપ્યો 6-2થી પરાજય. દર્શક મિત્રો, ન્યૂઝ ફોકસના માધ્યમથી આપણે રોજ રાત્રે 8:30 થી 9 રૂબરૂ થઈએ છીએ. ન્યૂઝ ફોકસ વિશેનો આપનો અભિપ્રાય અને સૂચન અમને મોકલો samachar@gmail.com પર. મિત્રો, અમારા એક નવા પ્રયાસ અનુસાર અમે યુટ્યુબ પર અમારા બુલેટિન્સ અપલોડ કરીએ છીએ. ડીડી ગિરનાર ઓફિશિયલ સર્ચ આપો અને નિહાળો અમારા લેટેસ્ટ બુલેટિન્સ. ઉપરાંત www.ddgirnar.com પરથી પણ આપ દેશ વિદેશના સમાચારો જાણી શકો છો. નિષ્પક્ષ અને આધારભૂત માહિતી મેળવવા ફોલો કરો અમારું ટ્વિટર હેન્ડલ DD Girnar Live. અત્યારે આપની રજા લઈએ. નમસ્કાર, આવજો.